નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે એન્કર ગોપી પીઠિયા। એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। જસદણ વિંછિયા રોડ પર આવેલા રામ પાર્ક પાસેના ખુલ્લા મેદાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે ખુલ્લા મેદાનમાં પડેલા ટાયર અને કચરામાં આગ લાગી હતી। આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકોએ શરૂઆતમાં આગ પર પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મનીષ રામાણી। સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા નજીક ભાદરોડ અને વડલી ગામ વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। સ્થાનિકોમાંથી મળતી માહિતી અનુસાર આ હાઈવે પર અવારનવાર અકસ્માતનો બનાવ બનતા રહ્યો, જેને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે। લોકોનું માનવું છે કે નેશનલ ઓથોરિટી ખાનગી સંચાલક દ્વારા યોગ્ય સુરક્ષા પગલાં લેવામાં આવે તો આવા અકસ્માતોની સંભાવના ઘટાડી શકાય। ઘટનાના પગલે મહુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર રાકેશ ગોયલ સાથે ગંભીર બારૈયા, મહુવા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાજખોરોના દૂષણને જડમૂળથી ઉખેડવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાડા દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। તેના ભાગરૂપે આજે વિશેષ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક દરબારનો મુખ્ય હેતુ વ્યાજખોરોના ત્રાસથી પીડિત નાગરિકોને ન્યાય અપાવવો અને પોલીસ તંત્ર પ્રત્યે વિશ્વાસ વધારવાનો હતો। કાર્યક્રમ દરમિયાન અંદાજે 20 જેટલા અરજદારોએ પોતાની વ્યથા રજૂ કરી અને વ્યાજખોરોના ચક્રમાં કેવી રીતે ફસાય તેની માહિતી આપી। જિલ્લા પોલીસ વડાએ તમામ અરજદારોની રજૂઆત વ્યક્તિગત રીતે સાંભળી અને તેમને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં સત્તાવાર અરજી કરવા સૂચના આપી। સાથે જ કાયદાકીય કાર્યવાહી અંગે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું। પોલીસના કડક વલણને લઈને જિલ્લામાં કુખ્યાત વ્યાજખોરોમાં ભારે ફફડાટ જોવા મળ્યો છે। પોલીસના વડાએ જનતાને અપીલ કરી છે કે કોઈ પણ નાગરિક વ્યાજખોરોના ડરથી ગભરાશો નહીં। જો કોઈ વ્યક્તિ વ્યાજખોરીનો ભોગ બન્યો હોય તો નિઃસંકોચપણે નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા સીધા એસપી કચેરીમાં સંપર્ક કરે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા। ગુજરાતનો બીજો ગુજસી ટોક હેઠળ સાયબર ફ્રોડનો મોટો કેસ બહાર। ભાવનગર જિલ્લામાં ગુજસી ટોક હેઠળ નોંધાયેલા સાયબર ફ્રોડના ગંભીર ગુનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે કુલ 134 મ્યુઅલ ફેક બેનામી એકાઉન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા, જેના માધ્યમથી વિવિધ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવામાં આવતા હતા। લોકોને વધુ વ્યાજની લાલચ આપીને એકાઉન્ટ ખોલવામાં આવતા હતા। આરોપીઓ દ્વારા એકાઉન્ટ ધારકો પાસેથી એટીએમ કાર્ડ, પાસબુક અને ચેકબુક મેળવી લેવાતી હતી અને ત્યારબાદ તેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવતો હતો। આ સમગ્ર કૌભાંડમાં અંદાજે 21.37 કરોડ જેટલી છેતરપિંડી થઈ છે। અત્યાર સુધીમાં 272 જેટલી સાયબર ફ્રોડની અરજીઓ મળી આવી છે, જેમાંથી લગભગ 8.11 કરોડના બેંક ટ્રાન્ઝેક્શન નોંધાયા છે। તપાસમાં કેટલાક નાણાકીય વ્યવહારો વિદેશી કનેક્શન સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે, જેને કારણે આ કેસ આંતરરાષ્ટ્રીય રેકેટ અને હવાલા ઓપરેશન સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે। આ ગેંગમાં કુલ 10 સભ્યો હોવાનું સામે આવ્યું, જેમાંથી 9 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે દશરથ ધાંધલા નામનો આરોપી હાલ ફરાર છે। પોલીસ મુજબ ગેંગના દરેક સભ્યની ચોક્કસ ભૂમિકા નક્કી કરવામાં આવી। નોંધનીય છે કે ગુજસી ટોકના 2 અલગ ગુનામાં એક જ આરોપી સંડોવાયેલો હોય તેવો આ પ્રથમ કિસ્સો હોવાનું માનવામાં આવ્યું છે। પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે કાયદેસર તેજ બનાવાઈ છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર દિલીપભાઈ ગડથરિયા, ભાવનગર। ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ચોટીલા HT મકવાણા દ્વારા ચોટીલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ની તૈયારીના ભાગરૂપે શહેરના કુલ 6 વોર્ડની હેઠળ આવેલા તમામ મતદાન મથકોની સ્થળ પર જઈ વિગતવાર ચકાસણી કરાઈ। તેમણે દરેક મતદાન મથકે ઉપલબ્ધ મૂળભૂત સુવિધાઓ જેમ કે વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, રેમ્પ અને વ્હીલર જેવી દિવ્યાંગ મિત્રો માટે પણ સુવિધા તેમજ મતદાન મથક સુધી પહોંચવાની સુવિધા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। ચૂંટણી દરમિયાન કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ મતદાર કચેરી માટે બેસવાની વ્યવસ્થા, ઈવીએમ માટે સુરક્ષિત જગ્યા અને મતદારો માટે રાહદારીઓની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી। ચૂંટણી અધિકારી HT મકવાણાએ જણાવ્યું હતું કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર સંપૂર્ણ તૈયાર છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। અમરેલી જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે।
ખાસ વાત એ છે કે ધારીમાં પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે, ત્યારે ધારીના મતદારોનો મિજાજ કેવું છે અને તેમને કેવો ઉમેદવાર જોઈએ છે તે જોઈએ આજના રિપોર્ટમાં. અમરેલી જિલ્લામાં યોજાનારી 6 નગરપાલિકાની ચૂંટણીમાં ધારી નગરપાલિકાની પ્રથમ ચૂંટણી ખાસ મહત્વ ધરાવે છે. ધારીના મતદારોએ આ વખતે અલગ જ મિજાજ જોવા મળ્યો છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ નગરપાલિકા જાહેર થયા બાદ પણ પ્રાથમિક સુવિધાઓમાં કોઈ ખાસ સુધારો થયો નથી. વર્ષોથી સચોટ રસ્તાઓ બન્યા નથી અને ગ્રામ પંચાયત સમિતિના અધૂરા કામો હજુ પણ બાકી છે. હાલના વહીવટમાં પણ અધિકારીઓની ગેરહાજરીને કારણે કામોમાં વિલંબ થતો હોવાનો આક્ષેપ પણ છે. ગામમાં અનેક જગ્યાએ કચરાના ઢગલા, રખડતા ઢોરનો ત્રાસ, બિનવ્યવસ્થિત બગીચા વગેરે સમસ્યાઓ યથાવત છે. જૂનું બાલ મંદિર તોડી નવું બનાવાયું નથી. લાઇબ્રેરી ત્રીજા માળે ખસેડાતા વયોવૃદ્ધોને મુશ્કેલી પડી છે. સાથે જ બ્રાડગેજ રેલવે લાઇન માટે લાંબા સમયથી માંગ હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. મુખ્ય બજારમાં ડિમોલેશન બાદ નાના વેપારીઓ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાની વેપારીઓમાં મુશ્કેલીમાં મુકાય છે. લોકોનું માનવું છે કે હવે એવો ઉમેદવાર જોઈએ કે જે ગુણવત્તાયુક્ત વિકાસ કરે, ભ્રષ્ટાચાર સામે કડક વલણ રાખે અને લોકો વચ્ચે સતત જોડાયેલો રહે. ધારીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ અને રોજગારીનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. આવી પરિસ્થિતિમાં મતદારો હવે પરિવર્તનની માંગ કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે આ વખતે કયો પ્રતિસાદ મળે છે અને કયો જનપ્રતિનિધિ આવીને ઉભો રહે છે અને તેના કાર્યો કરે છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે બ્યુરો રિપોર્ટ ધારી. મારું નામ હરેશભાઈ જે ઠાકર છે. ધારી ભટ્ટ શેરીમાં મારું રહેવાસ છે. ધારીની હાલત એટલી બધી ખરાબ છે, ગટરો માટે, નળ માટે, પાણી માટે, કોઈ પણ સાફ સફાઈ માટે છે નહીં. ધારીમાં બાથરૂમ ટોયલેટ છે નહીં ક્યાંય. પબ્લિક એટલી બધી હેરાન થાય છે, એની વાત જ જવા દો. કેવો ઉમેદવાર? સારા કોઈ ઉમેદવાર આવે, ધ્યાન દઈને સાંભળે. અવારનવાર કોઈ ઓફિસોમાં હોય નહીં, તમારે 5-5 10-10 ધક્કા ખાવ તો તમારું એક કામ થાય છે. સિટી સર્વેમાં એમ, 2 નંબરમાં એમ, 2 નંબર જોયા વિના કોઈ કામ થતું નથી. અત્યારે પબ્લિકને એટલી હેરાન કરે છે. સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે તેમજ નાગરિકોમાં સુરક્ષાનો ભાવ જળવાઈ રહે તે માટે ઉત્તરાયણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. ઉત્તરાયણ પોલીસની ચોકી હેઠળ આવતા વેલંજા રંગોલી ચોકડી વિસ્તારમાં ખાસ કામગીરી કરવામાં આવી હતી, જ્યાં પોલીસ દ્વારા વિસ્તૃત પેટ્રોલિંગ સાથે સજ્જડ વાહન ચેકિંગ કરવામાં આવ્યું. આ કામગીરી દરમિયાન PIHR ગોસ્વામી, PSIDD રાઠોડ તથા MR પટેલ સહિતના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સક્રિય હતા. પોલીસ દ્વારા 2 ચક્રી અને 4 ચક્રી વાહનોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી, જેમાં વાહનના દસ્તાવેજો, ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ શંકાસ્પદ હલચલ પર ખાસ નજર રાખવામાં આવે. આ ઉપરાંત વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ પણ ચકાસણી પણ હાથ ધરવામાં આવી હતી. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા. વિંછિયા ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અમરાપુર અને હિંગોળગઢ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે વરસાદ, આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ફરી એક વખત નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ એક તરફ ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ છવાયો છે. TV7 ન્યૂઝ સાથે રિપોર્ટર મનીષા માણી. રાજકોટ શહેરના રિવાન્ડ રેસિડેન્સી વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લાંબા સમયથી પાણીની ગુણવત્તા ખરાબ હોવાની ફરિયાદો છતાં યોગ્ય ઉકેલ ન આવતા લોકોએ વિરોધનો માર્ગ અપનાવ્યો. આક્રોશિત સ્થાનિકોએ 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોનું કહેવું છે કે પાણીમાં દુર્ગંધ અને ગંદકી હોવાને કારણે આરોગ્ય પર પણ અસર થવાની ભીતિ થઈ છે. છતાં સંબંધિત તંત્ર દ્વારા સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ચક્કાજામ દરમિયાન લોકો દ્વારા તંત્ર વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરાઈ. આ ઘટનાના પગલે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવાની કાર્યવાહી હાથ ધરી. સ્થાનિકોએ ચેતવણી આપી કે જો જલ્દી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર બાબુભાઈ ડાભી. રાજકોટના વોર્ડ નંબર 17માં કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારી જાહેર થયા બાદ અસંતોષનો માહોલ જોવા મળ્યો છે. પૂર્વ ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ ન મળતા તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હસનવાડી વિસ્તારમાં સ્થાનિક રહીશો અને સમર્થકો બેનર સાથે એકત્રિત થયા અને કોંગ્રેસ પાર્ટી સામે વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોની માંગ છે કે ઘનશ્યામસિંહ જાડેજાને જ ટિકિટ આપવામાં આવે, કારણ કે તેઓ લાંબા સમયથી વિસ્તાર સાથે જોડાયેલા છે અને લોકોની સમસ્યાઓ ઉકેલવામાં સક્રિય રહ્યા છે. પ્રદર્શન દરમિયાન સમર્થકોએ પાર્ટી વિરુદ્ધ નારાબાજી પણ કરી અને ટિકિટ મુદ્દે પણ ફરી વિચાર કરવાની માંગ કરી. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર બાબુભાઈ ડાભી.
જેતપુરમાં ખેતલિયા ટેક્સટાઇલ નામના કારખાનામાં રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું, જેમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા 93 કોમર્શિયલ ગેસ બાટલા મળી આવ્યા છે. ચેકિંગ દરમિયાન કારખાનામાં ફાયર સેફટી જોખમાય તે રીતે વિવિધ નાના મોટા ગેસ સિલિન્ડરોનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 59 ભરેલા અને 24 ખાલી બાટલા કબજે કરાયા. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ગેસ સપ્લાય આપનાર મહાદેવ ગેસ એજન્સીના ગોડાઉનને સીલ કરી દીધું છે. આ કેસમાં કુલ અંદાજે 2.67 લાખના મુદ્દામાલ સાથે કારખાનાના માલિક તથા ગેસ એજન્સીના માલિક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટીવી 7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ચિરાગ સોલંકી. જામખંભાળીમાં ભાજપ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજાયું. શહેરના જોધપુર ગેટ ખાતે ગાંધીજીના પુતળા આગળ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો એકત્રિત થયા અને વિરોધ નોંધાવ્યો. ખડગેના નિવેદન સામે કાર્યકરોનો ભારે રોષ જોવા મળ્યો. ધરણા દરમિયાન ભાજપ કાર્યકરોએ ખડગે પાસે ગુજરાતીઓની જાહેર માફી માંગવા કહ્યું. આ કાર્યક્રમમાં દ્વારકા જિલ્લા ભાજપ અને ખંભાળિયા શહેરના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ટીવી 7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામ સિવાટે, દેવભૂમિ દ્વારકા. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ખંભાળિયા ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજીનો ઉગ્ર વિરોધ કરી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજીએ કેરળની એક સભામાં એવું બોલ્યા હતા કે કેરળની પ્રજા ગુજરાતની પ્રજા જેવી અભણ અને મૂર્ખ નથી. તેનો જવાબ આ ગુજરાતના 6.5 કરોડ જનતાનું અપમાન કોંગ્રેસે કર્યું હતું અને કોંગ્રેસની માનસિકતા હંમેશા ગુજરાત વિરુદ્ધ જે રોકવાનું કામ કોંગ્રેસે કર્યું છે. એટલે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસને અને મલ્લિકાર્જુન ખડગેજીને ઉગ્ર વિરોધ કરી અને વિરોધ પ્રદર્શન જામખંભાળિયા ખાતે કરવામાં આવ્યું હતું કે આ ગુજરાતની પ્રજા કોઈ દી પણ ગુજરાતનું અપમાન સ્વીકારશે નહીં.